विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 4 रीड 2 योग फॉर हेल्थ स्वास्थ्य માટે योग पार्ट 1 વિશે આપણે શીખીશું। વિદ્યાર્થી મિત્રો બોર્ડ પર મેં સ્પેલિંગ કોડ લખેલા છે, બધું સ્પેલિંગ તમારી નોટબુકની અંદર લખવાના રહેશે જાતે। હવે કે છે આના આધારે योग વિશે એમ કે તમારે તૈયાર કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો। અહીંયા કે છે योग is one of the most ancient science of India। भारत में के સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં योग એક છે। It offers a time trusted technique for physical, mental and spiritual development। તે કે શારીરિક, માનસિક તથા માનસિક વિકાસ માટે સમયની એરંડ પર નિવડેલી એમ કે રીતો આપે છે। It constitutes an important aspect of human life। તે માનવ જીવનના મહત્વના પાસાઓને આવરી લે છે। It is considered to be a science as ancient as the human race। Yoga has capacity to bring about fundamental transformation in the individual। કહે છે કે તે માનવ જાતિ જેટલી જેમ કહે છે કે પ્રાચીન માનવામાં આવે છે। યોગમાં વ્યક્તિમાં પાયાથી એમ કહે છે કે રૂપાંતર કરી શકવાની તે એમ કહે છે કે તાકાત ધરાવે છે। Yoga is a holistic exercise that provides physical, mental as well as spiritual benefits। योग एक એમ કહે છે કે સર્વગ્રાહી વ્યાયામ છે જે શારીરિક તેમજ માનસિક ની સાથે સાથે એમ કહે છે કે આધ્યાત્મિક પણ લાભ આપે છે। બેનિફિટ સિમિલર વર્સ એડવાન્ટેજ। It provides work out for the muscles। તે એમ કહે છે કે સ્નાયુઓને માટે એમ કહે છે કે કસરત પૂરી પાડે છે। It also benefits joints, ligament and the skeletal system by improving flexibility and balance। તે એમ કહે છે કે સંતુલન અને લચીલાપણામાં એમ કહે છે કે વધારો કરી શરીરના જે સાંધાઓ છે, મજ્જાઓ છે અને અસ્થિતંત્રને એમ કહે છે કે લાભ કરી આપે છે। It is good for heart and stimulates the cardiovascular system। It oxygenates the blood and helps strengthen the heart। તે કહે છે કે હૃદય માટે કહે છે કે સારામાં સારું છે અને જે રુધિરાભિસરણ જે તંત્રને એમ કે છે ઉદ્દીપ્ત કરે છે એટલે કે તેને એમ કે છે કે વેગવંતુ એ તે બનાવે છે। તે એમ કે છે કે લોહીને એમ કે છે કે પ્રાણવાયુ પૂરો પાડે છે અને જે હૃદય જે છે એને મજબૂત બનાવવામાં તે મદદરૂપ બને છે। It is good for the digestive system, the nervous system and supports the respiratory system। કહે છે કે તે એમ કહે છે કે પાચન તંત્ર અને ચેતન તંત્ર માટે પણ એમ કહે છે કે લાભ કરતા છે અને શ્વસન તંત્રને એમ કહે છે કે તે પુષ્ટિ પણ આપે છે। It enables the various endocrinal glands to function properly and reduce tension and anxiety। તે એમ કહે છે કે જુદી જુદી એમ કહે છે કે લસિકા જે ગ્રંથિઓને યોગ્ય રીતે એમ કહે છે કે કાર્યાન્વિત કરવામાં એમ કહે છે કે તે મદદરૂપ બને છે અને જે તણાવ તથા તેમાં જેમ કે જે ચિંતા જે છે એને એમ કહે છે કે ઘટાડો કરે છે। If you suffer from insomnia, yoga will help you to sleep well। Thus, yoga is useful in many psychophysical ailments। હવે શું કહે છે જો તમે એમ કહે છે કે અનિદ્રાથી એમ કહે છે પીડાતા હોવ તો એમ કહે છે યોગ તમને એમ કહે છે સારી રીતે ઊંઘવામાં મદદરૂપ બનશે અને આ રીતે એમ કહે છે કે અનેક જે મનોશારીરિક જે બાબતોમાં योग એમ કે ખૂબ જ ઉપયોગી છે। સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શન્ટ ફોર્મ ઓફ યોગ। હવે સૂર્ય નમસ્કાર એ યોગનું એમ કહે છે કે પ્રાચીન સ્વરૂપ છે।
એન્શિયન્ટ નું ઓપોઝિટ મોડર્ન. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ એ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક કે યોગનું આ જે સ્વરૂપ જે છે તે સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. તેમાં એમ કહે છે કે આસન અને પ્રાણાયામ સમાવેશ થાય છે. It is a combination of 12 different postures followed in a particular sequence with a specific breathing pattern. હવે શું કહે છે તેમાં એમ કહે છે કે નિયત એમ કહે છે કે શ્વાસોચ્છ્વાસ સાથે એમ કહે છે કે ચોક્કસ ક્રમમાં અનુસરાથી એમ કહે છે 12 જુદી જુદી અંગ સ્થિતિ એટલે કે જેને આસન કહેવામાં આવે છે નો એમ કહે છે કે સમન્વય એટલે કે સમન્વય થાય છે. It helps an individual to vitalize and unblocks the whole system. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscle. હવે શું કહે છે તે એમ કહે છે કે માણસને સ્ફૂર્તિલો રાખે છે. તેમાં જેમ કહે છે કે સમગ્ર જે શરીર તંત્રની જે રૂકાવટો જે છે તેને એમ કહે છે કે દૂર કરે છે. દરેક જે સ્નાયુ જે છે ખેંચીને એમ કહે છે કે જે લચીલો રાખતા તે શરીરના લગભગ તમામ ભાગોમાંથી એમ કહે છે કે જે ચરબી જે છે એ ચરબીને ઘટાડો કરે છે. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. હવે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા તો કે there are 12 postures of position in સૂર્ય નમસ્કાર. Their benefits are described in the brackets. હવે કે સૂર્ય નમસ્કારમાં 12 આસનો અથવા તેની જે સ્થિતિઓ આપેલી છે તેમના લાભનું એમ કે વર્ણન કૌંસમાં પણ આપવામાં આવ્યું છે. ફર્સ્ટ કહે છે કે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. સૌ કહે છે કે તમારા પગને એકબીજા સાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કાર મુદ્રામાં રાખી તમે ઊભા રહો. કહે છે કે ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી એટલે કે તમારી જે આંખો જે છે એ એમ કે બંધ રાખો. પ્રમોટ્સ બેલેન્સ સ્ટિમ્યુલેટ ધ રિસ્પિરેટરી સિસ્ટમ એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ. હવે શું કહે છે કે તે સંતુલન વધારે છે. શ્વસન તંત્રને એમ કહે છે કે આગળ બતાવે છે. પછી કે ખભા જે પછી પીઠ તથા ગળાના જે સ્નાયુઓને કે કસરત આપે છે. સેકન્ડ, raise your arms over your head and shoulders with the palms touching each other and bicep touching your ears. Stretch your abdomen as much as possible and lean backwards. હવે શું કહે છે તમારા જે બાહુ અથવા તો બાવડા જે કે છે એ કાનને અડે તે રીતે એમ કહે છે કે નમસ્કાર મુદ્રામાં એમ કહે છે કે ખભા અને માથાથી ઉપર તથા તમારા જે હાથ જે છે ઊંચા કરો. શક્ય તેટલા કે વધારે તમારા પેટના સ્નાયુઓને ખેંચાણ આપો અને પાછળ તમે એમ કહે કે નવો અથવા તો ઝૂકો. હવે શું કહે છે promotes balance, promotes digestion, exercise arms and shoulder muscles, tones the spine, promotes flexibility in back and hips. હવે આનો લાભ શું કહે છે તો કહે છે કે સંતુલન વધારે છે, પાચન ક્રિયા જે છે તેને ઝડપી બનાવે છે, હાથ અને ખભાના સ્નાયુઓને કસરત આપે છે, કરોડને એમ કહે છે કે લચીલી બનાવે છે, તેમજ જે પીઠ તથા જે પાછળનો જે ભાગ જે છે આપણે એના ભાગને એમ કહે છે કે લચીલા પણ એમ કહે છે કે તે કરે છે. થર્ડ વન કહે છે કે બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. આગળ નમો અને તમારી જે હથેળીઓને છે એ તમારા પગની એમ કહે છે કે બાજુમાં મૂકો અથવા તો રાખો એમ કહે છે. ટચ યોર ની with forehead and inhale deeply. તમારા ઘૂંટણને એમ કહે છે કે તમારું જે કપાળ જે છે એ અટકાવો અને ઊંડો શ્વાસ એમ કહે છે કે બહાર કાઢો. હવે એના બેનિફિટ કે છે કૌંસમાં promotes blood circulation, tones abdominal tracts, stretches back and leg muscles, stimulates spinal nerves and stimulates lymphatic system. હવે શું કે છે જે રુધિરાભિસરણ જે છે એ વધારે છે, પછી પેટના જે સ્નાયુઓને લચીલા બનાવે છે, પીઠ અને પગના જે સ્નાયુઓને ખેંચાણ આપે છે, કરોડની જે ચેતાઓ જે છે એ વધારે તેઓ એમ કે કાર્યવાહી કરે છે,
અને જે લસિકા જે ગ્રંથિઓ જે છે તેને એમ કે છે ઉદ્દીપ્ત કરે છે. ફોર્થ વન કે છે ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. શું કે છે જમીન પર હથેળીઓ ટેકવી, એક પગ પાછળ લો અને બીજો જે પગ જે છે એ આગળ રાખો. તમારું જે માથું જે છે ઉચકો અને અંદર તમે એમ કહે છે કે શ્વાસ લો. એક્સરસાઇઝ 5 સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. હવે કહે છે કે કરોડની જે કસરત થાય છે, હાથ અને કાંડાના જે સ્નાયુઓ જે છે એ મજબૂત બને છે. ફિફ્થ વન કહે છે કે બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ hips off the floor with both your hands supporting the body in a push up position and exhale. હવે કહે છે કે આગળ રાખ્યા હતો તે જે પગ જે છે એ પાછળના પગ પાસે એમ કહે છે કે તેને લઈ જાઓ. બંને હાથથી એમ કહે છે શરીરને ટેકો આપીને તમારા શરીરને ઉપરની તરફ ખેંચો અને જે નિતંબ જમીનથી ઊંચા રાખો અને શ્વાસ જે છે એ બહાર કાઢો. Stimulates blood circulation, strengthens the heart, strengthens wrist and arm muscles, relieves neck and shoulder tension. આનાથી શું થશે કે તે રુધિરાભિસરણને ઝડપી બનાવશે, હૃદયને બળ આપે છે, કાંડા અને જે હાથના જે સ્નાયુઓ જે છે તે એમ કે મજબૂત કરે છે, ડોક અને જે ખભાના તણાવમાંથી એમ કે છે કે તે રાહત આપે છે. 6th વન જોઈએ lower your knees, chest and forehead with your palms firmly on the ground next to your chest and elbows bent upwards. તમારી હથેળીઓ છાતીની બાજુમાં રાખી જમીન પર જમાવી રાખી તમારા જે ઘૂંટણ, છાતી અને કપાળ નીચે એમ કહે છે કે તેને નમાવો. પછી હોલ્ડ યોર બ્રીથ હિયર, એટલે કે તમારી જે કોણી પરની જે તરફ જે વળેલી જે છે પછી કે અહીં તમારે એમ કહે છે કે શ્વાસ તમારે એમ કહે છે કે રોકી રાખવો એમ કહે છે. Strengthen leg and arm muscles, increases flexibility in neck and shoulders, stretches arm, shoulder, neck and back muscles, exercise back muscles, releases tension in neck and shoulder. હવે એના લાભની વાત જે કરવામાં આવે તો કહે છે કે પગ અને હાથના જે સ્નાયુઓ જે છે તે મજબૂત બને છે, ડોક અને ખભાનું જે લચીલાપણું જે છે એ વધારે છે, હાથ, ખભા, ડોક અને પીઠના જે સ્નાયુઓ ખેંચાણ આપે છે, પીઠના જે સ્નાયુઓને કસરત આપે છે, ડોક અને ખભાના જે તણાવમાંથી તે રાહત આપે છે. 7th કે છે lower your waist and raise your upper body, look upward and keep your arms straight. હવે કહે છે કે તમારી જે કમર જે છે તેને એમ કહે છે કે ઝુકાવો, શરીરના ઉપલા ભાગને એમ કહે છે કે ઊંચે ઉઠાવો. પછી કહે છે કે then inhale at a slow pace. તમારા હાથ એમ કહે છે કે સીધા રાખો અને જે ઉપરની તરફ એમ કહે છે કે જુઓ અને પછી એમ કહે છે કે ધીમી ગતિએ તમે એમ કહે છે કે શ્વાસ લો. Stimulates circulation to abdominal organs, tones digestive tract, stretches upper and lower body, promotes flexibility in the back and stimulates nerves in spine. હવે શું કહે છે પેટના જે અવયવો જે છે એમાં એમ કહે છે કે તે જે ભ્રમણ જે છે એ વધારે છે, પાચન જે માર્ગ જે છે એ પાચન માર્ગને એમ કહે છે કે સુવ્યવસ્થિત કરે છે, શરીરના જે ઉપલા અને નીચેના જે ભાગને જે છે તે ખેંચાણ આપે છે. બીજું કહે છે કે પીઠમાં જે લચીલાપણું જે છે તેને વધારે છે અને કરોડમાં જે રહેલી જે ચેતાઓ જે છે એ ગતિવંત એમ કહે છે કે બતાવે છે. Raise your hips and bring your head to the floor with eyes on the navel and heel on the floor. હવે કહે છે કે તમારા જે નિતંબ જે છે એને ઉઠાવે કે છે, તમારું જે માથું જે છે એ જમીન પર એમ કહે છે કે અડકાવો. આમ કરતા એમ કહે છે કે તમારી જે નજર જે છે એ તમારી એમ કે ડૂટી તરફ હોવી જોઈએ. The position will exactly look like an inverted V then inhalation. હવે કહે છે કે અને જે તમારી જે એડીઓ જે છે એ જમીન સાથે એમ કહે છે જોડાયેલી હોવી જોઈએ. આ રીતે એમ કે સ્થિતિ જે બરાબર ઊંધા એમ કહે છે કે વી જેવી એમ કહે છે કે તે દેખાશે. પછી એમ કહે છે કે તમે એમ કહે છે કે શ્વાસ બહાર કાઢો. એને બેનિફિટ્સ પણ વાત કરે છે. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, strengthens the heart, strengthens wrist and arm muscles,
રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. હવે એના જે પહેલા જે આગળ જે ચર્ચા કરી તે પ્રમાણે જ છે કે રુધિરાભિસરણ કેમ છે કે વધારે છે, હૃદયને એમ કે છે બળ આપે છે, હાથ અને જે કાડાના જે સ્નાયુઓ જે છે એ સ્નાયુઓને મજબૂત બનાવે છે, ડોક અને ખભાને એમ કે જે તણાવમાંથી એમ કે તે રાહત આપે છે. 9th કે છે in this step the posture is the same as the fourth step and inhale. આ જે પગલામાં એમ કે છે કે શરીરની જે અંગ સ્થિતિ જે છે બરાબર ચોથા પગલા જેવી જ રહેશે અને અંદર એમ કે છે કે તમારે શ્વાસ લેવાનો છે. Exercise spine strengthens hand and wrist muscle. કરોડને એમ કે છે કે કસરત આપે છે, હાથ અને કાડાના સ્નાયુને મજબૂત બનાવે છે. 10th કે છે in this step the posture is the same as the third step and in exhale. આ પગલામાં કે અંગ સ્થિતિ જે છે એ બરાબર ત્રીજા પગલાની જેવી છે અને તેમ કે શ્વાસ એમ કે બહાર કાઢો એમ કે છે. એના માટેના લાભની વાત કરે છે કે promotes blood circulation, tones abdominal tracts, stretches back and leg muscles, stimulates spiral nerves and stimulates lymphatic system. હવે કે છે કે જેમ કે રુધિરાભિસરણ એમ કે ઝડપી બનાવે છે, પેટના જે અંગોને જે છે તે કાર્યક્ષમ બનાવે છે. ત્યાર પછી કે પીઠ અને જે પગના જે સ્નાયુઓ જે છે એને એમ કે ખેંચાણ આપે છે, કરોડની ચેતાઓને એમ કે કાર્યાન્વિત કરે છે અને જે લસિકા જે ગ્રંથિઓના જે છે એ સ્રાવને એમ કે ઉદ્દીપ્ત કરે છે. 11th કે છે કે this stage is same as the second stage and inhale. હવે શું કે છે આ પગલું જે છે એ બરાબર બીજા પગલાના જેવું જ છે અને એમ કે છે કે તમે એમ કે શ્વાસ અંદર લો. એને કે છે કે promotes balance, promotes digestion, exercise arms and shoulder muscles, tones in spine, promotes flexibility in back and hips. હવે શું કરે છે તો કે સંતુલન વધારે છે, પાચન ક્રિયા જે છે તેનો સુધારો કરે છે, હાથ અને કાડાના જે સ્નાયુઓ જે છે તેને એમ કે કસરત આપે છે, કરોડને કાર્યક્ષમ બનાવે છે, પીઠ અને જે નિતંબના જે લચીલાપણું જે છે તે એમ કે છે કે લાવે છે. અને લાસ્ટ વન જે છે 12, this stage marks the final stage of સૂર્ય નમસ્કાર and it is similar to the first stage. આ પગલું જે છે સૂર્ય નમસ્કારનો કે અંતિમ તબક્કો છે અને તે એમ કે છે કે બરાબર જે પહેલામાં પહેલું જે પગલું હતું તેના જેવું જ એમ કે છે. You have to breathe normally here. એટલે કે તમે એમ કે તમારે એમ કે અહીં એમ કે સ્વાભાવિક શ્વાસ જ લેવાનો છે. એને એમ કે promotes balance, stimulates respiratory system, exercise shoulder, back and neck muscles. અહીંયા કે સંતુલન વધારે છે, શ્વસન તંત્રને ગતિમંત બનાવે છે, પીઠ અને ડોકના જે સ્નાયુઓને જે છે તે એમ કે કસરત આપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ યુનિટ 4G2 પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પાઠમાં આપેલી જે એક્સરસાઇઝ જે છે તમે અવશ્ય કરી દેજો. બીજું કે યોગ વિશે શોર્ટ નોટ પણ તૈયાર તમે અવશ્ય કરી દેજો અને નોટમાં લખી દેજો.